નમસ્કાર મિત્રો, વ્યાસપંચ જગત શાસ્ત્રી અમિત વ્યાસના બેસિક ક્વેશ્ચન. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં અધ્યાય 27 તો કે આ અધ્યાયને સવિસ્તર વર્ણનમાં જોઈએ તો કે આ અધ્યાયમાં ભગવાન નારાયણ દેવર્ષિ નારદજીને આ વ્રતના લૌકિક અને પરલૌકિક ફળો જેમ કે રોગ મુક્તિ, ધન પ્રાપ્તિ, સંતાન સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ વિશે સુંદર કથાના માધ્યમથી આપણને સમજાવશે. પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં 27મા અધ્યાયમાં જોઈએ તો કે નારદજીના વ્રતનો ફળ અંગેનો પ્રશ્ન છે. તો કે 26મા અધ્યાયમાં આપણે દિવ્ય સ્તુતિ અને ક્ષમા પ્રાર્થનાની વિધિ સાંભળ્યા પછી દેવર્ષિ નારદજીના મનમાં સંસારી જીવો માટે વધુ એક પ્રશ્ન જાગ્યો. તેમણે ભગવાન નારાયણને વંદન કરીને પૂછ્યું કે હે પ્રભુ, આપની કૃપાથી મોક્ષ આપનારી મેં સ્તુતિઓ મેં સાંભળી, પરંતુ આ સંસારમાં ઘણા એવા મનુષ્ય છે જેઓ કોઈને કોઈ શારીરિક કષ્ટ, ગરીબી, વંચિત એટલે કે સંતાન ન હોવું કે પારિવારિક મુશ્કેલીઓમાંથી પીડાઈ રહ્યા છે. તો કૃપા કરીને મને એ જણાવો કે શું આ પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી મનુષ્યની સાંસારિક ઈચ્છાઓ એટલે કે લૌકિક મનોકામનાઓ પૂર્ણ થાય છે? શું આ વ્રત કરનારીઓના સૌભાગ્ય અને પુરુષોના યશ માટે કેટલું ફળદાયી છે તે તમે મને જણાવો. ત્યારે ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, તે સંસારી જીવોની પીડા દૂર કરવા માટે બહુ જ ઉત્તમ અને સારો પ્રશ્ન પૂછ્યો છે. જોકે આ વ્રત સર્વશ્રેષ્ઠ રીતે નિષ્કામ ભાવે કેવળ પ્રભુમાં પ્રીતિ માટે કરવા માટે છે, પરંતુ જો કોઈ મનુષ્ય પોતાની કોઈ લૌકિક કામના કે દુઃખ દૂર કરવા માટે સકામ ભાવે પણ આ વ્રત કરે છે તો ભગવાન પુરુષોત્તમ તેની જોડી ક્યારેય ખાલી રાખતો નથી. ભગવાને સમજાવ્યું કે આ વ્રત કરવાથી મનુષ્યને નીચે મુજબના ફળોની પ્રાપ્તિ થાય છે. તો કે ક્યાં તો કે રોગ મુક્તિ અને આયુષ્ય. જે વ્યક્તિ લાંબા સમયથી કોઈ ગંભીર બીમારીથી પીડાતી હોય તે જો આ મહિનામાં નિયમિત ભગવાન પુરુષોત્તમનું પૂજન કરે છે અને તુલસી પત્ર ઠાકોરજીને ચડાવે છે તો તે રોગ મુક્ત બને છે અને તેને દીર્ઘ આયુષ્ય એટલે કે લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ધન અને વૈભવ જોઈએ તો કે ગરીબમાં ગરીબ માણસ પણ જો આ મહિનામાં શ્રદ્ધાપૂર્વક દીપનું દાન કરે તો તેના ઘરનું દારિદ્ર્ય હંમેશા માટે દૂર થાય છે અને માતા લક્ષ્મીજીની કૃપાથી તે ધનવાન બને છે. ત્યારે નારીઓના સૌભાગ્ય અને સંતાન સુખનો આપણે મહિમા જોઈએ તો કે ભગવાન નારાયણે આ અધ્યાયમાં સ્ત્રીઓ એટલે કે નારીઓ માટે વ્રતનું વિશેષ મહત્વ સમજાવ્યું છે. એમને કહ્યું છે કે અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે પુરુષોત્તમ માસમાં મંગળા ગૌરી અથવા લક્ષ્મી નારાયણનું પૂજન કરે છે. તેમને અખંડ સૌભાગ્યવતીનું વરદાન મળે છે અને તેમના ઘરમાં ક્યારેય કલહ, કજિયો કે કંકાસ થતો નથી. પુત્ર સંતાન પ્રાપ્તિ માટે જોઈએ તો કે જે દંપતીને ત્યાં સંતાન સુખ ન હોય તેઓ જો આ પવિત્ર મહિનામાં એક સાથે બંને રહીને નિયમોનું પાલન કરે, બ્રહ્મચર્યનું પાલન કરે અને ગરીબ બાળકો વગેરેને અન્નદાન કરે તો ભગવાન પુરુષોત્તમની કૃપાથી તેમને ત્યાં ગુણવાન અને તેજસ્વી એવા સંતાનનો જન્મ થાય છે. જ્યારે બ્રહ્મ હત્યા જેવા પાપોમાંથી મુક્તિ અપાવે છે તે આપણે જોઈએ તો કે ભગવાન નારાયણે કહ્યું કે આ અધ્યાયના અંતમાં આ વ્રતની સર્વોચ્ચ શક્તિ બતાવતા કહ્યું કે હે દેવર્ષિ, લૌકિક સુખો તો બહુ નાની એવી વસ્તુ છે. જે વ્યક્તિએ જાણતા અજાણતામાં બ્રહ્મ હત્યા, ગૌ હત્યા કે ગુરુ પત્ની ગમન જેવા ઘોર પાપો કર્યા છે તે પણ જો આ મહિનામાં સાચા હૃદયથી પશ્ચાતાપ કરીને ભગવાન પુરુષોત્તમના શરણે આવે અને પૂરા 30 દિવસ ઉપવાસ અથવા એકટાણું કરે તો તેના એ જ વ્રત સમાન પાપો પણ બધા ઓગળી જાય છે અને આ મહિનામાં શક્તિ સામે પાપનું કોઈ અસ્તિત્વ તેનું રહેતું નથી. ત્યારબાદ હવે આપણે જોઈએ તો કે આ અધ્યાયમાં 27મા અધ્યાયનો બોધ જોઈએ તો કે સર્વ દુઃખ નિવારક પુરુષોત્તમ માસ માત્ર આત્માના કલ્યાણ માટે જ નહીં પરંતુ પૃથ્વી ઉપર સુખી અને નિરોગી જીવન જીવવા માટે પણ એટલો જ અગત્યનો છે. શ્રદ્ધાનું ફળ આપણે જોઈએ તો કે ઈશ્વર પાસે
જેવો ભાવ રાખી વ્રત કરવામાં આવે પ્રભુ તેવું જ ઉત્તમ ફળ ભક્તને અર્પણ કરે છે. ત્યારબાદ આગળના આપણે 28મા અધ્યાયમાં ભગવાન નારાયણ દેવર્ષિ નારદજીને આ વ્રત સાથે જોડાયેલી વધુ એક અત્યંત અને પ્રાચીન રોમાંચક કથા આપણને સંભળાવશે, જેમાં રાજા સુબાહુ અને તેના પૂર્વજન્મની વાત આવશે. તો આ અધ્યાયમાં બસ આટલું. તો ઇતિ શ્રી પદ્મ પુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો વ્રત વિધિ ફળ નિરૂપણ નામનો 27મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.